તો ગરમી એ વધારે છે કાલનાથી ખાવા માટે બેઠા છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈસ વાગી ગયા છે 6:30 અને 6:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો અત્યારે આપણે થઈ ગયા છીએ બ્રશ કરી એકદમ રેડી તો એ વહેલા મમ્મી અને તેજલ ભાભી બે ત્રણ ગાયો દોવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ તો વહેલા એક સાઈડ ગાયો દોવાનું કામકાજ ચાલુ છે એક સાઈડ તેજલ ભાભી ખોણ પલાળે છે કારણ કે ખોણ બનાવવાનું છે ખોણ બનાવીને પછી ગાય દોવાની છે એટલા માટે તો આ સાઈડ તો ગાઈસ તેજલ ભાભી તો ખોણ બનાવવાનું કામકાજ સાથે છે ગુડ મોર્નિંગ એ તો વહેલા છે મળીએ સર હા ઉશેલમાં કે પાપડીમાં ઉશેલમાં તો કઈ જો તેજલ ભાભી તો ઉશેલમાં પાણી ગળવાનું છે એટલે કે કઈ ખોણ બનાવવાનું છે એટલા માટે અળીએ સળે છે અને આ સાઈડ તો જો મમ્મી તો થર્મોસ લોટો ગળણી બધું લઈને આવી દીધું ગુડ મોર્નિંગ તે તો ચા મૂકવા માટે આવી જાવ હું બધું લઈને તો કઈ જો મમ્મી તો બધું લઈને આવી તો જો પપ્પા તો અગરબત્તી લઈને આવી ગયા છે અગરબત્તી કરવા માટે નહીં પપ્પા ગુડ મોર્નિંગ રાધે રાધે કરો રાધે રાધે હા સૃષ્ટિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ જો આ સાઈડ તો સંગીતા ભાભી સૃષ્ટિ ત્રિશુ ત્રણ બેઠો છે જો આ સાઈડ તો પપ્પા આવ્યા છે અગરબત્તી કરવા માટે પેટી આલજી હળગાવે તો ચલો પપ્પા ગાઈસ અત્યારે વહેલા અગરબત્તી કરી દે અને આ સાઈડ મમ્મી ચા મૂકે પલડી જી કોણ બાકી તો ગાઈસ આપણો તો ખેતરમાં છે ને રેલીઓ બાંધવા માટે ગયા તેજલને બે જણો નહીં તો જો ફટાફટ બે રેલીઓ બાંધીને આવ્યા હજી બે લાવવાનો તો ગાઈસ હજી બે લઈને જવાનો નહીં આજ તો વોટિંગ કરવા જવાનું ફટાફટ વોટિંગ કરવા જવાનું છે પણ મોર દોડ્યો એની સ્પીડ છે વિશે દોડવાની ગોળ રાઉન્ડ મારી દીધો ફટાક દઈને નહીં તો ગાઈસ જો આ બસ તો મમ્મી તો વાસણ કરવા બેઠી છે નહીં મોય તો નહીં ચડતી 3 બંડી હતી પણ નહીં મળતી તો જો આ બસ તો મમ્મી વાસણ કરશે અને ચાલ લેવા જવું છે ચાલ લેવા હડક શોપ જઈએ પછી વોટિંગ કરવા જવાનું છે વોટિંગ કરવા જવાનું છે પણ સારે જો છે હા અડધી સાર તો જો આ બાદ હેડી એક પાડી લઈ જવાની સારી અને એક રેલી ચાર તો બધી તો વધારે લેવા જ નહીં આવું તો કઈ જો આ બસ તો મેસ્યું તો પપ્પા હંગાથી તૈયાર થઈ જઈ છે ગોમમાં જવા માટે નહીં મેસ્યું શું જવાનું છે ગોમમાં દાદા શું જ્યાં દાદા જ્યાં એટલે આ પર્સ બર્સ કોને આલ્યું છે આવું હોય ડીંગલાવાળું પરસ એટલે આ રમો તો મેસ્યું તો જો તૈયાર થઈ જઈ પપ્પાને હંગા જવા માટે પણ પપ્પા ગાઈઝ નીકળી ગયા છે કારણ કે પપ્પા જઈશું વોટિંગ કરવા માટે એટલે એ તો વહેલા નીકળી ગયા તો આપણે 4 બાર લઈને નહીં જોઈને ફ્રેશ થઈને પછી નીકળીએ ગાઈઝ હો ગાઈઝ આ તો જો આખો દાડો સાયકલના વટા માર કરે અને સાયકલ ઉપર કોકને કોક લઈને આવે છે તો જો આયા બાણ બોધીને આવીશ આખો દાડો સાયકલ 1 મિનિટ છે ને 1 મિનિટ સાયકલ ઊભી રાખતી નહીં મમ્મી 1 મિનિટ સાયકલ ઊભી રાખતી નહીં દોડાય કરે છે બે જણા હોય જો ઓય કશું નહીં બાજરીમાં લઈ નહીં ચાલે તો કઈ જો આ બાદ તો ત્રણ ભરવાનું કામકાજ ચાલુ છે ભરીએ છીએ કારણ કે ટોકરમાં ભરીને અને ગાયને અને ભેંસોના તારમાં બરોબર દાબીને મેળી દઈએ નહીં સૃષ્ટિ તો કઈ પહેલાં છે ને ધોવાનું કરી દઈએ એટલે છે ને પછી વોટિંગ કરવા જઈએ ને તો ચાલે ઉછેલ મેલીને 4 બાર લઈને અને પછી વોટિંગ કરવા જઈએ શું કેવું તા તો વોટિંગ નહીં કર તો ગાઈસ જો આ બાસ તો 4 નાખાય છે તો આ બાસ તો તેજલ તો 4 નાખા છે ગાઈસ ગાયનું
કારણ કે આપણો ખેતરમાં ચાર લઈને આવી જાય. યાદ તો બીજા ખેતરમાં નહોતા ગયા નહીં, ઘેરથી જ લીધી સાત તો. આમ તો ઘેર આવું કોક હોય ને એટલે ફટ લઈને વાઢીને નાખતા ફાવો. શું કેવું? મોટા મોટા બોથા આવડા કરો છે જે એક બોથું વાટે એક બારો થઈ જાય. તો કહે જો આ બાદ તો તે તો ગાય નાખી દીધી છે ચાર, અને આ બાદ મમ્મી ચાર નાખે છે. આમ તો આટલો જ સાત તો ઢોર નહીં, બીજો બધી તો સારું કર્યું. તો જો આ બાજુ મમ્મીએ ચાર નાખે છે, અને બે ત્રણ ચાર નાખીને અને ફટાફટ નહીં નાખો, ગાડી તો આવીને ના જાય. તો ગાઈઝ વોટિંગ કરવા માટે જવાનું છે. આજે ચૂંટણી છે તે છે ને, ગાડી લેવા માટે આવી હતી પણ મમ્મીને એવું ના, એટલે ફટાફટ તો નહીં ધોઈને તૈયાર થઈ જાય એટલે ગાડી આવે ને એટલે પછી બેસવાનું જ રહે. આવશે તો ખરી જ લેવા, ફરીને પણ આમ મતલબ આપણો ખાલી ગયો લઈને. તો ચલો આ બાજુ તો મમ્મીને તો ચાલ. તો ગાઈઝ આપણો તો પોણી ચાલુ કરી દીધું છે. તો આ બાજુ ઘાસમાં પોણી ચાલુ કરી દીધું છે. તો મોટર ચાલુ કરીને અને ઘાસ આટલું પાવાનું છે થોડું એક છે. તો મસ્ત પોણી આપણે ચાલુ કરી દીધું છે. તો ગાઈઝ ગરમી એવી પડે છે ને તે ફટાફટ હવે નાહવું છે. ગાઈઝ બધું કોમ પતાવી દીધું છે. હવે નહીં ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈએ પછી જઈએ ગાઈઝ વોટિંગ કરવા માટે. વાહ, આજની ગરમી ગાઈઝ બહુ ટાઈટ છે. કાલનાથી આજ બહુ ગરમી છે. તો ચલો નહીં ધોઈ આપણે હવે જઈએ કામ. તો ગાઈઝ જો આ બાસ તો રોટલા બને છે આજ તો નહીં, પછી શાણો નાખવાનું શાણો જહો. બે રોટલી બાકી છે, રોટલી બોટલી બને ને વોટ આપવા જઈએ નહીં. પેલી સ્લીપ ના ભૂલી દો, લઈ જાઓ તૈયાર કરીને આબાન છે પણ સ્લીપ પેલી ભૂલી ના જો કેરી લઈ લો કે હંગાતી થાય બધા સ્લીપ લઈ લો. ચૂંટણી કાર ગાડી પડે. તો ગાઈસ બા તો વોટિંગ કરીને આવી ગયો, બતાવો ઓગળી બતાવો. અંગૂઠાઈ કરી હા. તો જો બા વોટિંગ કરીને આવી ગયો છે ઘેર નહીં. આજ તો ગરમી વધારે છે, કાલનાથી આજ ગરમી વધારે છે એટલે તે ગરમી વધારે છે એટલે. તો ચલો બા તો વોટિંગ કરીને આવ્યો, અને મમ્મી તેજલ મારા સંગીતા ભાભી અને શેદાજી અને પપ્પાને તો ગઈ નીકળી ગયા છે અહીંથી. ખાલી અમારા બાકી છે 3 જણા 4 જણા. તો ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે તો નહીં ધોઈને અને તૈયાર થઈ ગયા છીએ. તો ગાઈઝ ખાવાનું તો બાકી છે અને આપણે વોટિંગ કરવા માટે જવાનું છે. તો ગાડી લેવા આવીશ નહીં મમ્મી? વોટિંગ કરવા તો ગાઈઝ જો ગાડી આવી ગઈ છે અને અમે જઈએ છીએ વોટિંગ કરવા. હું તેજલ મમ્મી બધો. તો જો ગાડી આવી ગઈ છે, ચલો ફટફટ જઈએ. આમ તો હેડીને જતો હતો પણ ગાડી આવી એટલે ગાડી લેવાય એટલે જઈએ તાર નહીં હેડીને જવું ના કરતા તડકાનું એનાથી ગાડી મેલી છે સરકારને વોટિંગ કરવા. તો ફાઇનલી ગાઈઝ આપણે તો વોટિંગ કરીને અને ઘેર આવી ગયા છીએ. તો ગાડી લેવાય આવી અને મૂકવાય આવી નહીં, હેડવું ના પડ્યું તડકાનું. તો જો આ બાદ મમ્મી આવે છે, વોટિંગ કરીને આવી ગયો નહીં મમ્મી? ગાડી વળી લેવાય આવીને મૂકવાય આવી સારું થયું નહીં? તો ચલો હવે આપણે ખાવાનું બાકી છે. તો ગાઈસ ખાઈએ નહીં મમ્મી? તાર તો નહીં ખાવાનું હોય કે તાર તો ઉપવાસ? તો ગાઈસ વોટિંગ કરીને આવી ગયા અને આ બાદ તો શાદાજીએ વહેલા વોટિંગ કરીને આવી ગયા. આપણે તો શું લાગે, હું તો ધ્યાન નહીં વહેલા અમે હાલ આવ્યા, ગાડી લેવા આવીને મૂકવાય આવી હતી. એના એ જ મૂકવાય. ચલો ગાઈસ ખાવાનું બાકી છે. તો જો વોટિંગ થઈ ગયું ફાઇનલી. તો જો આપણે તો શાક લઈ લીધું છે બટાકાનું, અને આ બાદ તો તેજલને તો બટકો બનાવ્યો છે એટલે કે વઘારેલો રોટલો નહીં. શાક નતું ખાવતા? બટકો તો વળી ખાવા તો સ્પેશિયલ વઘારે. તો ગાઈસ જો વઘારેલો રોટલો બનાવ્યો છે સ્પેશિયલ ખાવા માટે નહીં. આપણે તો શાક ખાઈ ગયા થોડું અને રોટલી અને છાશ. આ બાદ તો મમ્મી તો જો કેવડો ખાય પપ્પા સાથે નહીં. તો ચલો ખાઈ લઈએ આપણે તો.
તો કઈ જો આબાદ તો સૃષ્ટિએ જુગાડ કર્યો છે. ઓહો ગોદડું તો ફાટી ગયું છે શાપ. આ તો નવું બનાવવાનું છે ધોયેલો છે કે. તો આબાદ તો જો સૃષ્ટિ તે 2 માળ કર્યા છે, એક ઉપર ને એક નીચે. તો આબાદ પંખો ચાલુ છે અને આબાદ તો 2 માળનું બનાવીને પલંગ ઉપર ખાટલી જેની ડાળી છે અને નીચે ઊંઘી જઈને આવ્યો વોટિંગ કરવા. છે દોઈ કે જવા હતા બહાર જવાની હતી ડાયરેક્ટ બહાર જવાની હતી કે. તો ફાઇનલી આપણે તો ખાઈ પીને અને આવી ગયા છીએ ખેતરમાં, કારણ કે સવારે વહેલો અહીંયા બધો હતા ખેતરમાં ચરવા માટે, એ પોણી પાવા માટે આવ્યો હતો નહીં. તું વળી સોયલા બધી થઈ એટલે સારું કર્યું એટલે. તો કઈ જો અહીંયા તો પોણી થોડું ચાલુ કરી દીધું છે કાક ઓબડીને ઢોરણ પોણી બોણી પી દઈએ નહીં, પછી શાંતિથી મોડા બધે એટલે થોડું ચરે જાય. શું કહેવું? તો કઈ છે ને આ કૂવાની મોટર તો બગડેલી છે એવું લાગે છે, આ તો ચાલુ ના થાય. પણ આ તો પેલા કૂવાનું પાણી આવે છે ને ત્યાં થોડું કાક ઓબડી પેલું ઢોર બોર પી દઈએ નહીં, તો આમ તો ત્યાં લઈ જવા પડે. શું કહેવું? તો ચાલો પી દઈએ ઢોર. તો કઈ જો આ બસ તો રિઝલ્ટ તો પોતું મારવા બેસી ગયો છે. આજ તો ખરાબ બપોરે, આમ તો બપોર તો નહીં ઉપવાસ પડવાય. આમ પાછું પેલું તો હાથેથી મારો ને એના કરતાં હારે સારું. એટલે હાથેથી એટલે આમ પેલું ઊભું પોતું મારો ને એના કરતાં હારે હાથે વાળું સારું. તો જો આ બસ તો રિઝલ્ટ તો પોતું મારા છે. પેલા આવું હાથે જ મારતો હતો, આ ઊભો નીકળ્યો ને એ ઊભો નહીં સાર આવતો પાછો તો લાગે ઉપર. એ તો જેને હાથ પગ ના હોય એનો આમ તકલીફ પડતી હોય એ એવી રીતે કરે ને ઊભો પોતો વાપરે તો ચાલે. પણ તો આ તો કમ્પ્લીટ હાથ છે, ઘોડા જેવા પગ છે, તો એ તો કઈ જો આ બસ તે પોતું મારા છે. હું પેલા રેલો બદલતા આવું. તો ગાઈસ વાગી ગયા છે 6 અને મમ્મી હોય તો ગાયો તો દોઈ દીધી છે નહીં. ગાયો તો દઈ દીધી. ભેંસને આલ્યું કે ના આલ્યું? ભેંસને નહીં આલી. મને લાગે એક ટંગ થઈ દેખું એક ટંગ થઈ ગઈ હારી. ના સવારે આલા છે? સવારે તો કમ્પ્લીટ આલા છે. તો મને લાગે છે એક જ ટાઈમ થઈ ગઈ ના. તો ગાઈસ જો આ બસ તો તેજલ તો ખુશેલ ભેળવીને અને હવે કોરું કરે છે. હું પલાળીને મૂકી છે હજી નહીં. કોણ પેલું પલાળ્યું હતું એક બેણીઓ દીધી તો પી ગયું પાણી. પણ થોડું વહેલા પલાળેલું હોય ને તો સારું નહીં. તો ચલો આ બાદ તો હુશેલ પલાળીને મૂક્યું હતું એવું કોરું કરીને અને ખોણમાં ભેળવવાનું છે નહીં મમ્મી. તો ચલો ખોણ બોણ મૂકી દઈએ. પણ આ બાજુ તો બહુ ટ્રાફિક થઈ ગયું છે જો. તો હવે
કારણ કે ડીજે હાલ બંધ કર્યું છે એટલે કાંઈ બરાબરનું ટ્રાફિક થઈ ગયું છે. તો પછી હું થોડું ટ્રાફિક વેરાય એટલે પછી ખાવા બેસીએ. મમ્મીને આવે છે કાંઈ પછી બાદ શું આપણે પછી બતાવીએ. તો કાંઈ આ બાસ તો ખાવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાસ તો એ તમને તો ખાવા માટે બેઠા છે અને આ બાસ તો મેકીએ ખાવા માટે ખોબે આ બાસ તો ખાવા માટે બેઠા છે. આવ્યો છે આ બાજુ તો આટલી લાઈન છે હજી થોડીક પતે એટલે પછી ખાવા માટે બેસી લાઈન ખાવા ટ્રાફિક. મમ્મીને છે બાજુ મમ્મીને તો કઈ આ બાજુ તો મમ્મી તો ખાવા માટે બેઠી છે. મેશુને તો પેલી બાજુ બેઠા હતા. હું વળી તો વન ખોરતો તે બાજુ. તો કઈ મમ્મીને તો આ બાજુ ખાવા માટે બેઠા ના બાકી છે. હું કીધું એક ખાઈ રહી તો પછી ખાઉં એટલે આવ્યો છે રાકેશ. તો જો આ બસ તો મમ્મી ખાવા માટે બેઠી છે. ખાઈ લેતા તું ફટાફટ એટલે પછી મેશુને રાખ્યો તો સુઈ જઈ હતી એટલે હાલ તો જાગા છે પણ પહેલાં સુઈ ગઈ. તો ચલો મમ્મીને તો બસ ખાવા માટે બેઠી ખાઈ લે આપણે બેઠા હતા. તો જો આ બાસ તો ડીશ તો લઈ લીધી છે. દાળ ભાત અને પૂરી શાક ને બધું દેખાતું નહીં થાય એટલી થાળીમાં છે ને પીરસવાળો મારા બાજુનો જ હતો એટલે એને છે ને દાબી નાખી દીધું. તો જો આ બાસ બધા ભાઈબંધ બધા ખાવા માટે બેઠા છીએ. પી લે હા હા મારે પીવી છે આમ તમને ફોલો કરીએ કંઈક આપી દઈએ. હા ચલો ફૂલ સર્વિસ. તો ગાઈસ જો દૂધ ભરાય અને સીધા આવી ગયા છીએ ખાવા માટે. જમણવાર હતું ઘેર કોઈ નહોતું ના પણ ઘેર તો મમ્મીને મમ્મી આવ્યો છે ને. હા તો ગાઈસ આપણે તો ખાવા માટે આવી ગયા છીએ. હું કીધું તો એ બધા આવો એટલે કીધું ખાઈએ. હું શેતાજીને ફોન કર્યો એટલે શેતાજીને કહેતા કે હું આવું છું તો હું એ આવું હેડો તા. ચલો હું કેવું તો ટ્રાફિક તો ગાઈસ જો પાછું ફરીને બરાબર અમે તો સાજ પીએ છીએ. જો ગાઈસ તમારે પીવે ને તો લગનમાં આવા ફરતા રહ્યો એટલે તમારે સાજ પીવા મળે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ. આપણે તો ખાઈ પીને ત્યાંથી આવી જાય છીએ વરઘોડામાંથી ઘેર અને વાગી ગયા છે 10. તો આપણે હું પથારી કરી દીધી છે. આ બાજુ તેજલને અને મેશુ બે જણા તો ઊંઘી ગયો. તો ગાઈસ આપણે ઊંઘી ગઈએ. શું કેવું? હા ઊંઘ આવી છે. હું થાક લાગે ત્યાંથી આવીને અને નહીં નાખ્યું. આપણને પૂરેપૂરો થાક લાગે. ઠંડા પાણી ના આવે ને એટલે થોડું ફ્રેશ થઈ ગયું. અને ઘરમાં તો ઉકળે ને એવું થાય છે ગરમીના કારણે એટલે કીધું બહાર ઊંઘીએ ને ટાવરમાં મજા આવે ઊંઘવાની ઠંડામાં. શું કેવું? સાચી વાત. કાલ તો મચ્છરદાની લગાવી દેવી હોય. તો ગાઈસ ચલો આપણો વ્લોગ આટલા પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ગાઈસ ચલો ગુડ નાઇટ. જય માતાજી. જય બહુચરમાં. જય બહુચરમાં.